પત્ની આવીને તેડે તો એ છોકરું છાનું ન રહે કોઈ દી, પણ જેવી ધૂળ ભરેલી એની માં આવી અને તેડે સ્પર્શની પણ એક ભાષા હોય છે. જેવી એની માં તેડે એટલે છોકરું તરત છાનું રહી જાય, કેવું ન પડે કે આ તારી જન્યતા છે. એમ જો મારામાં સાચું ચારણનું લોહી હોય અને સામે જો સાચું રાજપૂતનું લોહી હોય તો બાવનું પકડીને સ્પર્શથી કહી દઉં કે આ રાજપૂત છે. जैसे अपनी जननी को पिछानत बालंग बुद्ध, तैसे चारण क्षत्रिया पिछानत शुद्ध शरीर. कर्नल टोल्टो રાજસ્થાનના ઇતિહાસમાં એમ લખે છે કે ભારત વર્ષમાં એક જ જ્ઞાતિ એવી છે જેની જીભાન ઉપર સરસ્વતી છે, એનો ચમત્કાર નજરે જોવો હોય તો તમારે ભારત વર્ષમાં જવું પડે. એમાં રાજપૂતાનામાં સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડમાં જવું પડે. કારણ કે ચારણના મોઢામાંથી શબ્દ નીકળે અને રાજપૂતોના પોતાના લીલુડા માથણા ઉતારી દેવા માટે તૈયાર થઈ જાય એવી ભારત વર્ષની બ્રહ્માંડમાં કોઈ કોમ નથી નિર્માણ થયું. એક શબ્દ ચારણના જબાનમાંથી નીકળે અને રાજપૂતો પોતાના માથા ઉતારી દેવા તૈયાર થાય એવી જ્ઞાતિ, જેવી તેવી નહીં. નાનકડો પ્રસંગ ઇતિહાસમાં એને અમર કરી દીધા છે. મૂળીના ઠાકોર સાહેબ, જેની માથે માંડવરાયજીની મહેરબાની છે. કેસર રાજરાણા કેસરીસિંહજી અને ધ્રોળના ઠાકોર સાહેબ એ ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા આવ્યા છે. ऐसी गाजे गोमती जी के राजे सागरम, राजे सांभलो जी के बाजे जालरम. गाजे गोमती जी के राजे सागरम, ए राजे सांभलो जी के बाजे जालरम. एक बाजू विष्णु नो हारो हांजने समय बरोबर गगवाट करता हाड़ोड़ 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 कर उसमें माथे लोट पछाड़तो होय. सांजना बरोबर द्वारकाधीशना भगवाननी नौबतो ने नगारा वागता होय, शंखनाद थता होय. ई वखते गोमतीजीमां त्रणेय राजपूतो स्नान करे छे. एमां हळवद राજરાણા કેસરીસિંહજીએ અને ધ્રોળ ઠાકોર સાહેબે પ્રતિજ્ઞા લીધી, પણ સાચોજી પરમાર મૂળીની 7મી પેઢીએ ગાદીએ જે હતા, જેને ચાંચોજી પણ કહે છે અને સાચોજી પણ કહે છે, એને ગોમતીજીમાં ભગવાન દ્વારકેશની સાક્ષી હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા લીધી કે દ્વારકેશ, એ યદુવંશ શિરોમણી, એ ભગવાન કૃષ્ણ કનૈયા, એ ભગવતી ગોમતી, તારી સાક્ષી હું મૂળીનો સાચોજી પરમાર પ્રતિજ્ઞા લઉં છું કે સૂરજનારાયણ ઉગે ને સૂરજનારાયણ હાથમાં ત્યાં સુધી મારી આશા કરીને કોઈ પણ માગવા વાળો આવે એ જે માગશે હું આપી દઈશ. હળવદ ઠાકોર સાહેબ અને ધ્રોળ ઠાકોર સાહેબના બેયના વ્રત લીધેલા થોડાક સમયમાં તૂટી ગયા, પણ સાચાજી પરમારનું વ્રત તૂટ્યું નથી. એમ નામ માંડવરાયજી એનું વ્રત સાચવતો આવે છે ભાઈ. આ બે ઠાકોરોને અગનજાળ ઉપડી માળો એક મૂળીનો નાનો એવો ઠાકોર, અને એ એની પ્રતિજ્ઞામાં એટલો બધો અડગ છે, એની પ્રતિજ્ઞા તૂટતી નથી. કોઈ પણ સંજોગોમાં આની પ્રતિજ્ઞા તોડાવવી જોઈએ. અને એમાં ધ્રોળના ઠાકોર સાહેબે પોતાના કવિરાજને બોલાવીને એટલું કીધું, કવિરાજ ગમે એમ કરો, સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું, મારાથી એવું પાપનો કામ ન થાય. ધ્રોળના ઠાકોર સાહેબે પોતાના કવિરાજને બોલાવીને એટલું કીધું, કવિરાજ ગમે એમ કરો, સાચાજી પરમારની પ્રતિજ્ઞા તોડાવો કે હું ચારણ છું, મારાથી એવું પાપનો કામ ન થાય. જેની ઉપર માંડવરાયજીની મહેરબાની છે એવા સાચાજી પ્રમાણનો વ્રત તોડાવવા મારે ન જઈ શકાય, પણ પહેલા વચન માગી લીધું ધ્રોળ ઠાકોર સાહેબ, કવિરાજ કાયમ આપ અમારી પાસે માગો છો, આજ હું તમારી પાસે માગું છું, બોલો હું માગું એ આપશો. એટલે ચારણે કીધેલું મારાથી થઈ શકે એવું માગજો હો બાપુ, વધારે કાંઈ વાંધો નહીં. અને ધ્રોળ ઠાકોર સાહેબને વચન આપેલું ચારણ
મૂંઝાણો બહુ, શું કરવું? આવા ટેકીલા માણસનો વ્રત કેમ તોડાવવું? પણ વચનથી ચારણ મજબૂર હતો. આવ્યો મૂળીભાઈ, માંડવરાજીના દર્શન કર્યા. સાચાજીની કચેરીમાં હુરજ નારાયણ બરોબર કોર કાઢે ભલે ઉગા ભાણ ભાણ તિહારા લવ ભામણા ઝેણ મરણરી માણ અમાણી રાખે જ્યાં કાશ્યપ રાવુત ઉગ્યો તો અડુડ ત્યાં તો ઘર વર અંધારા ગિયા સે દેવાય તણ સુર જગમાં કરમી કાશ્યપ રાવુત ઉગે હું અચૂક તારે ઉગ્યાનું આળહ નહીં પણ એમાં ચલું ન પડે ચૂક કમણે કાશ્યપ રાવુત કે દાદર કે ડાકલા કે પૂજે પાખાણ પણ રાતનો ભાંગે રાણ કમણે કાશ્યપ રાઉત સૂરજ પ્રત્યક્ષ દેવ હૈ જગ વંદે પાખાણ ઈશ્વર કે ઉમૈયા સુણો એતા લોક અજાણ યન મંડલમ બ્રહ્મ વેદો વદંતિ ગાયંતિ યસ ચારણ સિદ્ધ સંઘા પુનાતમામ તત્સ્વેતુરરણ્યમ. સવારમાં બ્રાહ્મણો પણ ભગવાન સૂરજનારાયણને અર્ઘ્ય આપીને સ્તુતિ કરે છે. ચારણે ભગવાન સૂરજનારાયણની સ્તુતિ કરી, રનાદેના ભરતારની સ્તુતિ કરી અને માંડવરાજીના મૂળીના સાચાજી પરમારના દરબારમાં ડગલા માંડ્યા. પધારો 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 કવિરાજ પધારો પધારો. બોલો 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 કવિ, શું આપું આપને? કે પરમાર હું માગી તમથી દેવા હે નહીં દઈ શકાય તમારાથી, હું માગીશ. અરે કવિરાજ બોલો શું જોઈ? કયો તો માથું ઉતારતો બાપ આજ માથું લેવા નથી આવ્યો. દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતા રાય. સાચાજી પરમાર મને અશ્વના દાન કરવા વાળા, ઘોડાના દાન કરવા વાળા ઘણા રાજપૂતો મળ્યા, હાથીના દાન કરવા વાળા ઘણા રાજપૂતો મળ્યા, પણ આજ જે હું લેવા આવ્યો છું, દે અશ્વ કઈ ગજપતિ અને દે કઈ ગજ દાતાર પણ હાવજ દેવું સાવ ભલ પાર કરા પરમારાય. સાચાજી પરમાર જો દેવું હોય તો કાલ હવારનો સૂરજ નારાયણ કોર કાઢે ત્યારે મને જીવ તો હાઉસ દાનમાં દે. અરે દોઢા રંગ દઉં તને સોઢા બુદ્ધિ સાર સાવજ દેવું હાવ ભલ હવે પાર કરા પરમારાય, પાર કરા પરમાર. મારે હાવજ જોઈએ છે. લાખ પસાવ કરોડ પસાવ દુનિયામાં ઘણા રાજપૂતો એ આપ્યા છે, પણ સાવજ દે હું સાવ ભલ પાર કરા પરમારો. જેમ ચારણના મોઢામાંથી શબ્દ નીકળ્યા ખાવજ દે, પણ ત્યાં શબ્દ નવ સરે મેદ ની સ્તબ્ધ ખોડિયા જાણે મેદાન ખીલા. સ્તબ્ધ થઈ ગઈ કચેરી. હારે કરી કવિએ, ગઢવીએ ભારે કરી, કારણ કે આ સર્કસ નો હાવજ લાવીને કઈ આપવાનો નતો. એટલે ગીરનું જંગલ તો ઘણું દૂર થાય અને માંડવના ડુંગરમાં હાવજ ક્યાંથી હોય? આ કવિ બીજું માગી લ્યો, બીજું માગી લ્યો. બીજા રાજપૂતો મીડ્યા કહેવાય કવિરાજ આ રહેવા દો, સાચાજીની પરીક્ષા કરોમાં. પણ આ તો અડગ વીરપુર રાજપૂત હતો, એની મોઢાની રેખા ન બદલાની. સાચાજી પરમારની મરક 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 દાંત કાઢે છે. ડાયરો કવિને મુંજુર શોમાં હો કવિરાજ, જીવ તો હાવજ માગ્યો છે ને? તો કે હા. કે હું તો શું આપું? મારા રાજની ઉપર જે ધજા ફરકે છે ને એ તો માંડવરાયની ધજા ફરકે છે. હું તો એનો દિવાન છું, હું તો એનો કારભારી છું, એના દ્વારા વહીવટ ચલાવું છું. પણ જાઓ કવિ, કાલ સૂરજ નારાયણ કોટ કાઢે તેથી આપણે ભેળો ડાયરો લઈને જાશું અને હું તમને હાથો હાથ હાવજદાનમાં આપીશ. સાચોજી પરમાર માંડવરાયજીના મંદિરમાં આવ્યા. આવી ગયો તો કાંઈ માંડવરા ધણી, બાપ મારા રાજની ઉપર ધજા ફરકે છે, એ તારા નામની ધજા ફરકે છે. તારા નામનો આધાર લઈ અને ટેક લઈને બેઠો છું. જોજે હો મારી ટેક નો જાય.
કવિને આપેલું વચન ન જાય ને તો દુનિયામાં મારી હાંસી થશે હો. પણ ત્યાં તો માંડવરાયના ઘુમટમાંથી એમ કહેવાય છે કે ધણનાટી બોલીને શબ્દ ઉઠ્યા ગાય સાચા પરમાર. માંડવના ડુંગરમાં ઘણા હાવજ રખડે છે, કાલે એકાદો કાન પકડીને આપી દેજે કવિને દાનમાં. વિશ્વાસ બેસી ગયો કે માંડવરાયજી ભેરે આવી ગયા છે. સવારનો પર થયો. આજુબાજુના ગામમાં રાત સુધીમાં તો વાત પ્રસરી ગયેલી કે સાંચોજી પરમાર જીવ તો હાવજ દાનમાં આપે છે, કવિને જીવ તો હાવજ દાનમાં આપે છે. વાત પ્રસરી ગયેલી. હજારો માણસોની માનો બેદની ઉભરાણી છે. સવારનો પર થયો ત્યાં તો સાદાજી પરમારના હૈયાની માલપા એક જ રટાણ હાલે, જય માંડવ રાધણી, જય માંડવ રાધણી, જય માંડવ રાધણી. મારી લાજ રાખજે બાપ, આય જોગમાયા મારી લાજ રાખજે. કચેરી આખી ડગલા મંડી ભરવા, ધીરે 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 માંડવના ડુંગરની સામે ડગલા મંડી ભરવા. ભાઈ બધાને એમ થયું કે હમણાં રાજા ભૂંડો લાગવાનો છે, અહીંયા હાવજ ક્યાંથી હોય માંડવના ડુંગરમાં. રાજાએ ભારે કરી. બધાને એમ થયું કે હમણાં રાજા ભૂંડો લાગવાનો છે, અહીંયા હાવજ ક્યાંથી હોય માંડવના ડુંગરમાં. રાજાએ ભારે કરી. પણ જેમ માંડવના ડુંગરની નજીક પહોંચે ભાઈ, ત્યાં તો હાદુલાએ ડણક દીધી હો. હાથણીના ગર્ભ ગળી જાય એવી ડણક સંભળાણી. ત્રાડ દીધી ભાઈ હાદુલાએ. સિંહે ત્રાડ દીધી. જોવા આવેલામાંથી અડધા તો મુઠ્ઠીઓ વાળીને ભાગવા માંડ્યા, ક્યાંક આપણને ન ખાઈ જાય. બીજા જે હતા એને એમ થયું કે આ કંઈક ભ્રમણા છે, બાકી હાવજ અહીં ક્યાંથી હોય. અને એકલા સાંતાજીએ ડગલા જે દિશામાંથી હાવજની ત્રાડ આવી એ ડગલા માંડ્યા ભાઈ. સડાપ 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 સડપ ડગલા માંડ્યા. પણ ત્યાં તો સામેથી હુંકાર બોલાવતો યો આવે નર કે ભાઈ શાખ શુક્લ સવદસ વિશાલ રવિ હસ્ત હાથ ગત સંતિકાલ પ્રહલાદ કેન કરુણા પુકાર ધરંગર યથામ બગોર પર લહલાહત દીપ ડાઢા લકાર ચખલાલ લાલ મુંડન મિલાલ અંગસુરાન કાલ પ્રગટોંગ અઠાલ. ખેરના અંગારા જેવી આંખ્યું. બોરી લટાળો હાવજ દેખાણો જટાડો જોગંદર જેમાં હતો હોય એમ ડગલા માંડતો વયો આવે છે. પોતાના પંજાને એક થપાટ મારે તો 10 શેરનો પાણો છે એ ઝંડનાટી બોલાવતો 2 કિલોમીટર સુધી ફગવતો આવે એમ ધૂળના ગોટા બોલાવતો આવે છે ભાઈ. અને વિહક ગોળીઓની માલ પર એક આરે 400 ફરતી હોય એવું ગળું ગાજતું આવે છે હાવજનું. કેવી એની આંખ જબુકે વાદળ માંથી વીજ જબુકે જોટે ગોબી બીજ જબુકે અને હીરાના શણગાર જબુકે. ત્રાડ દેતો વયો આવે છે. ધીરા 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 ડગલા માંડ્યા સાચાજી પરમારે ભાઈ સામે. સાચાજી પરમારે ડગલા માંડ્યા અને હાવજને કાનથી પકડ્યો ભાઈ. અને આ દ્રશ્ય કવિએ જોયું અને સાચા પરમારે હાકલ કરી, કઈ કવિરાજ તમારું દાન લેતા જાઓ. પણ પછી દાન લેવા ઉભું રહેવાય. કવિએ મૂળીની સામે મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકી ગાય ભાગમાં ભાગમાં ગઢવી ભૂંડો લાગે ભાગમાં. તારું દાન લેતો જા. દાન લીધા વગર જવાય નહીં. પણ કવિરાજને ખબર નહીં કે જેમ માગું છું એમ આપતી લેતી વખતે ભારે પડવાનું છે મને. હાકલ કરી સાથે જય કવિરાજ ઉભા રહ્યો બાપા તમારો હાવજ લેતા જાઓ. ડાયરો ભાગ્યો, કવિ ભાગ્યા. પણ ભાગતા ભાગતા કવિએ દોહો કીધો કે સાચે સિંહ સમીપ્યો કેસર જલિયો કાન. હવે રમતો મેલી દે રાણ મારે પોગ્યો ઈ પર મારા ધણી. હાય સાચાજી પરમાર પોગી ગયો પોગી ગયો પોગી ગયો બાપ. હાવજ મને પોગી ગયો. સાવજનું દાન
સાંતોજી પરમાર નથી, મૂળીનું પાદર એમના ઊભું છે અને સાંતોજી ચારણોની રાસ રમતી હતી એમ ધણીજી પર જણન બદનુપુર જાણકાર થતા તેદી સચર ને ગચર સૌ મુગ્ધ બનતા ગતાંગન તાલ દઈ સંગમાં ગીત ગાતા વળી નર નરાધીશ જગદીશ રી જાગતા અને અમ તણાંગે જ ઝરણા સુકાણા એ ખોળ લે ખેલવ્યા બાલ ને માવડી આજ તર છોડ માં જોગમાયા. જોગમાયાના અપસક ચારણો અને ચારણો ને ભેહું વાલી બહુ હોય, મેયું વાલી બહુ હોય. ચારણો ને ભેહું કેટલી વાલી હશે એનો એક નાનકડો પ્રસંગ. વિરસલ નામનો ચારણ જામનગરના વગડામાં પોતાની મેયું ચારે છે, પણ ટેકા લહંતી ગધોલા બીજ પાડકા લગાવે ટૂંક ઝાડકા ઉખેડે મૂલ ટલાસે જોરાણ હાડકા ગોળું હી જના થાકા હંસ જેમ હાલે એવી બેહું ભલ ભાલકી ભગર ગુનર દાડમ રાણસો હોલર બાપલિયો પહોરો હિલો લાસુ દેત પ્રભાતન વાગત વ્રજસુ વાહલિયો આચલ ફાટ ગડાણ ધરાગઢ માખણ માસી હે જો તલે ગડા ભીડ ચારણ જીયલ ગાંગણ કુંઢિયો થાટ ઝપાટ કરે જીએ કુંઢિયો થાટ ઝપાટ કરે બવે શિંગડાની કુંઠીઓ વળી ગઈ હોય એને વળેલી કુંઠીઓના આટામાં બે દીવાને પ્રગટાવી મૂકી દો અને 10 ગાવ સુધી ભેંસને દડાવો તો બેમાંથી એક શિંગડાનો દીવો ઓલવાય નહીં એવે આંટિયાળા સિંગવાળી ભેહું દેવલના થાંભલા જેવા પગ વેચ વેચના આંચળ અને 11 બોગળના દૂધના ભરાઈ જાય અને એક ભેંસને દોતા બે તો ગોવાળને બદલાવવું પડે ને બાવડાના ગોટલા ચડી જાય ભેહું દોવા માટે. એવી ભેહું આજ ખાડું કોક દીક જો મસ્તીમાં આવી ગઈ હોય અને હાવજની સામે થાય તો વાઘરી હરગવાની સિંગને ચીરે એટલી વારમાં એમ કહેવાય છે હાવજની સિંગડામાં ભરાવીને ચીરીને બે ભાગ કરી નાખે. અને જો મસ્તીમાં આવી ગઈ હોય અને ઝાડને પોતાના શિંગડાના આટામાં લીધું હોય તો મૂળિયા હોતું ઉખેડીને ફૂગવી નાખે. ટેકા લહંતી ગધોલા બીજ પાડકા ડગાવે ટૂંક ઝાડકા કુખેડે મૂલ ટલાસે જોરાણ આવી ભેહું વિરસલ ચારે છે. જામ સાહેબ ની મોટર નીકળી ને એમાં ભગર ની માથે નજર ગઈ. સાબાસ ભગર વાહ ભગર. એટલે આ જો કોનું ખાડું છે? બાપુ વિરસલ નામનો ચારણ છે એનું છે ખાડું. આ ભગર તો કે ઈ વિરસલ ની ભગર છે. જામ સાહેબ ની નજર ભગર ની માથે ઠરી એટલે જામ સાહેબે કેવરાયું માણસો દ્વારા કે એને કયો કે જામનગર મહારાજા તારી ભગરની માગણી કરે છે, બોલ કેટલા રૂપિયા લેવા છે? અને લાકડીને ટેકે ઉભો ઉભો કાન પાસે હાથ દઈને દુહા લલકારતો ચારણ વિરસલ બોલ્યો કે જામ સાહેબ આપી આપીને એનું નગર આપે પણ હું મારી ભગર થોડો દઉં એમ? જામ સાહેબ આપી આપીને હું આપે એનું નગર આપે પણ હું મારી ભગર દઉં? પિંગળા વળાંક પગ થંભ દેવળ જશા આંચલે દૂધની ફગર આવે મારા ભગરના નોરની કસી દાખું ભલપ કે તારું નગરનું પરગણું ધડે ના આવે. તારા નગરનું પરગણું તો મારા ભગરના ધડામાં ન આવે. ભલા માણસ કેટલી મસ્ત ફકીરી છે એ ચારણોની, કેટલી અમીરાત હૈયાની છે. રાજદેવ માંધલ નામનો કચ્છનો ચારણ આવી ભેહું વાલી અને કચ્છમાં દુકાળ પડ્યો પણ મહામંડાળો કરાળ જાળ દકાળ ધણી રે માથે સાથે સેન પંખી આકા લાવ્યો સકુર ધરા ધીર છૂટી એમ બચુટીને મેઘ ધારા ત્યાં તો કાળ જાળ ચોતે રીસો આવ્યો કરું. મહામંડાળો કરાળ જાળ દકાળ ધણી રે માથે અને સાથે સેન પંખી આકા લાવ્યો સકુર ધરા ધીર છૂટી એમ બચુટીને મેઘ ધારા ત્યાં તો કાળ જાળ ચોતે રીસો આવ્યો કરું. દુકાળ પડ્યો એક પછી એક પોતાની મેયું છે ભેહું છે એ કાળના જડબામાં હોમાવા મંડાણી. એટલે રાજદેવ માંધળના ઘરવાળા આ હોલ છે એ એમ કે છે કે ઘર બાજુ આપણે વૈયા જઈએ તો આપણો માલ થોડોક બચી જાય. અને ગીરનું નાકું કહેવાય એવું હાંકરોળા 84 ગામનો ધણી દરબાર સાંકડા વાળો એના રાજના સીમાડામાં ગીરમાં ઝૂંપડા કરી અને રાજદેવ માંધળ પોતાના પત્ની 2 દીકરીઓને એક નાનો દીકરો છે એ રહેવા આવ્યા, દુકાળ ઉતરવા માટે આવ્યા. પણ ઘરનું પાણી લાગવાથી એક દિવસ રાજદેવ માંધળે આ સંસાર છોડી દીધો. ગીરનું નાકું કહેવાય એવું હાંકરોળા 84 ગામનો
ધણી દરબાર સાંકડા વાળો એના રાજના સીમાડામાં ગીરમાં ઝૂંપડા કરી અને રાજદે માંધળે પોતાના પત્ની બે દીકરીઓને એક નાનો દીકરો છે એ રહેવા આવ્યા, દુકાળ ઉતરવા માટે આવ્યા. પણ ઘરનું પાણી લાગવાથી એક દિવસ રાજદે માંધળે આ સંસાર છોડી દીધો અને આ હોલ છે મરસિયા મીડિયા ગાવા. ચારણબાઈ નું રોણું તો ઝાડવાને રોર આવે ભાઈ, સાલિયું ફરતી હોય ઝાડવાને રોર આવે એવા ચારણ આયુ ના રોણા આઈ મરસિયા ગાય છે પોતાના પતિની પાછળ. કાય રાજદે પણ વાલા બધું વેરણ થયું મારે ઘર કુટુંબ ઘર વખરી પણ કફાળે મારે કપાળે લખવી કફરી એ જોને હયની મરજી હોલ કે એ વાલા વાલા બધું વેરણ થયું ઘર કુટુંબ ઘર વખરી પણ હૈયે કપાળે લખવી કફરી મારે હરીની મરજી હોલ કે. જે જન્મો છે એક દી જવાનું છે. આઈને માથે આપ તૂટ્યો અને સાંખડા વાળો દરબાર છે એ પોતાના રાજના સીમાડામાં ફરવા ઘોડા લઈને 50 માણસોને હારે નીકળ્યા છે. પણ એવો ફાટલ પિયાલાનો રાજા એટલી સુખ સાહેબીમાં ઉછરેલો જવાન માણસ કે દુઃખ શું કહેવાય એને ખબર નથી. અને જેને લોક સાહિત્યની ભાષામાં ઓળે આંખ્યું ગઈ કહેવાય એવો ફાટીને ધુવાડે ગયેલો માણસ. એને એના રાજમાં એટલું બધું સુખ છે કે કોઈ ચકલું ફરકી ન શકે, લૂંટફાટ થઈ ન શકે, કોઈથી ચોરી ન થાય, પ્રજા સુખી છે અને રાજાના હયામાં પર છે. પણ એક વાત રાજાએ પ્રજાને કરી દીધી છે કે મારા રાજમાં સગો દીકરો મરી ગયો હોય, દીકરી મરી ગઈ હોય, કાકો મામો કુટુંબી મરી ગયું હોય પણ કોઈથી રોવાય નહીં. રોણું બંધ કરાવેલું છે, રોવાય નહીં કોઈથી. અને એમાં સાંકડા વાળો દરબાર છે એ હાંકલોથી પોતાના હિમાડામાં ફરવા માટે નીકળ્યા છે. અને આ હોલ છે એ પોતાના ધણીના સબની પાસે રાજદે માંદલના સબની પાસે બેઠા બેઠા મરસિયા ગાય છે કે એ રાજદે ચારણ પણ સવે સંસાર અરે ગોલા શાયર ના જળ કોઈ દી હુએ જ નહીં. એ ચારણ દુનિયામાં બધા હુઈ જાય પણ સમંદરના નીર કોઈ દી નથી હોતા. એના હૈયાની માલપા જે આગ લાગી છે એ આગ નથી ઓલવા દે. એક પછી એક મરસિયા ગાય છે. આય પણ જોન ડુંગર થી દીધી દોટ અને દડવડિયા દુખડા પણ સગા સગા અમાણા સુખડા એ જોને હેમાલે હાલ્યા હોલના. ડુંગર થી દીધી દોટ દડવડિયા દુખડા સગા અમારા સુખડા આજે હેમાળે હાલ્યા હોલના. આય રોવે છે અને સાંકડા વાળા દરબારના ઘોડા બરોબર બાજુમાંથી આયના ઝૂંપડાના નેહડાની બાજુમાંથી નીકળવું અને કરુણ ચારણ આઈના મરસિયાના રોણાના શબ્દ કાને પડ્યા. ભાઈ ભનક પડી, હાકલ દીધી. કોણ મારા રાજમાં છે? મારા રાજના નિયમનો ખબર નથી. કોણ રોવે છે? કોણ મરી ગયું છે? કોણ ગુજરી ગયું છે? માણસો જઈને તપાસ કરી. બાપુ કચ્છમાંથી રાજદે માંધલ નામનો ચારણ આપણા દેશમાં દુકાળ ઉતરવા માટે આવ્યો હતો અને ઘરનું પાણી લાગ્યું, એને ઘર લાગી કહેવાય. ઘર લાગી, ગુડા ગળ્યા અને પેટે વધો પીયો. જલંધર નામનો જે રોગ થાય છે, શરીર પીળું પડી ગયેલું અને ફૂકાય અને ચારણે દેહ છોડી દીધો છે. બાપુ આ હોલ રોવે છે કે આઈને કહી દે કે એનું રાણું બંધ કરે. તારા ધણીને 5 જણા મૂકીને હળગાવી દેશું અમે.
માણસોએ કોચવાતા મને જઈને આવીને કીધું કે આઈ હોલ અમને ખબર છે કે ધણી ગુજરી જાય, માથાનું છતર વી જાય, એનું દુઃખ કેટલું હોય, પણ અમારા દરબારનો નિયમ છે, રાજમાં રોવાતું નથી કોઈથી. પોતે દરબાર કેવરાવે છે, રોણું બંધ કરો. તારા દરબારને કહેજે કે મારું સંસારનું બધું સુખ હતું એ તો રાજદેવ ચારણની હારે વયું ગયું. મારા માથે આપ તૂટ્યો, આબ ફાટ્યો, ધડ લડ છડી. મારા માટે તો માથે આપ ફાટી ગયો. ક્યાં જાઉં, કોને કહેવું? આનાથી વધારે દુઃખ બીજું દુનિયામાં હોય કયું? તારા રાજાને કહેજે કે હું આજ રોઉં નહીં તો બીજું કરું હું. ત્યાં તો સાંખડા વાળા દરબાર પોતે આવ્યા. સાંખડા વાળા ઘોડાનું પલાન છાંડ્યું અને આઈને કીધું કે મારા માણસોનો હુકમ સાંભળતી નથી, ફંદ કરસ. દુનિયામાં બધા માણસ મરી જાય છે, તારો ચારણ એકલો કઈ નથી આ દુનિયા છોડીને વયો ગયો. મોટા મોટા રાજાના કંધોતર જેવા રાજવીઓના કુંવર વૈયા જાય છે, અને મારા રાજમાં રોવાની મનાય છે. રોવાનું બંધ કર. પણ રોવાનું બંધ કરી શબ્દ જ્યાં આયે સાંભળ્યો ત્યાં તો હમંગ કીજે બહાર ની કિંગ હસી હક ધોતા લઈએ ભાગીએ નંબર ડાકા ગઢા રાજંગા લંબાવેંગા જો જટા જટ ગોર મંડાણો જો કટાકટ બણ કરાલ છોટા જગન તતા ટટ રૂંડ ગંડા તો ટટ હમંગ કીજે બહાર ની કિંગ હસી હક ધોતા લઈએ વાગીએ ડમર ડાક. આયનું શરીર મીઠું થાર થાર થર ધુજવા ભાઈ. ગજન દિગ્જ ડગ ગજાય નતત હર હર કર નિર્બલ ગો લચક ચલ ગજાય વિતલ હલ ગજાય તલા તલ ગિરિગન ખલબલ બજાય તુંડ ચલ ગજે ગૌમ તલ ગડલ સુબટ ડલ ગજાય હુએ અંજલ તતિ હલબલ કલ મલત ચરાચર કોપ સે ભટ્ટ થટ મન મોદ દર્દ ચંડી સુ કોપ કર ગસુર સર ધૌમ નિકર કર ખડક દર કિક વકીત ગન ગસુર ચકિત થર થર ચરાચર થંભ ભૂમિ પાઈ તકિત લોલ જર સાજર લર ધર વાત કરત નહ વહન તંબ ગાય સકન તટની જલ ગુબદ દંત ભય વિકલ મેરુ ગિરિ ભય સુખલ બલ બ્રહ્માંડ યંડ હલ બલ વિપુલ ઝુંડ ઝુંડ નર પેલી જાત ચામુંડ રક્ત ભયમુંડ સહી રેંગન કરન ખંડ ગસ તૌલી કર કડર દંત કડ કડર ખપર ગન હડર ન ખડર ધર ધર ગર જર પડર ગડર ભયંકાર ગડર લચક છિરા લડથડ હડર દક દક નદ હાલ તકંદ કોંગ દડ દડ વડત હલત ધડડ પદ હુસકત હસ મસ્તક તબક નારદ હસત ધરની રસા ચલ જાત જાત ચામુંડ પચક મંદ મુંડ સૈર ગન કડડ ઘાવ કિયા દંત કસ ચનને મુંડને માટવા માટે થઈ અને જે જોગમાયાએ રૂપ ધારણ કર્યું હોય, મહિષાસુરનું કાંધ મોરડવા માટે જે જોગમાયાએ રૂપ ધારણ કર્યું હોય, ધુમ્રાક્ષને ચપટીમાં ચોળવા જે જોગમાયાએ રૂપ ધારણ કર્યું હોય, કરુણતામાંથી આય છે રૌદ્ર રૂપમાં આવી ગયા ભાઈ. અને ગાંડી થઈ આને જેમ ડણક દીધી હોય એમ ખડખડાટ પોતાના ઘૂંઘટાનો ઘા કરી દાંત કાઢ્યા ભાઈ. અને રાજાને કીધું આય સાંકડા વાળા, અમારા ચારણોના સતના પારખા ન લેવાય. તારે મને દાંત કઢાવાતા ને મારા ધણીની વાહે, લે આ બે દાંત કાઢ્યા. પણ એક વસ્તુ લખી લે, આજ હસીને બોલી હોલ કે તને હોનંગની હામી મળે પછી બોલું નહીં એકઈ બોલ તારી સાતી ફાટશે. સાંકડા જા બાપ, વધારે હું બોલતી નથી, ચારણની દીકરી છું, બીજું તો હું કહું તને. મારા ધણીના અગ્નિ સંસ્કારમાં હુરજનો દીકરો થઈ અને ભાગ લેવાને બદલે મારા ધણીના મરદાને બાળવાની વાતો કરીને મને દાંત કઢાવ્યા. ત્યાં જ જાતે મને દાંત કઢાવ્યા છે ને, તારે એકનો એક ખોનંગ નામનો દીકરો છે, એની નનામી સામે મળશે ત્યારે તને ખબર પડશે કે દુનિયામાં દુઃખ કોને કહેવાય અને રોણું કોને કહેવાય. પણ સાંખડા વાળાને વેણ લાગી ગયા. હસીને બોલી હોલ હોનંગની હામી મળે, બોલું ને બીજા બોલ, હવે તારી સાથી ફાટશે સાંખડા. હૈયાની માલ પર શબ્દો ઘોળતા જાવે, જા જા છાની માની, મારા દીકરાને ખરાબ દેશ. એમ મારો દીકરો તારા કહેવાથી મરી જાય. જોયા તારા સત ને જોઈ તારી માતાજીઓ. ઓડે આંખી ગયેલી સાંખડા વાળાને. અને ભાઈ ગામના પાદરમાં હાંકરોળામાં જ્યાં દાખલ થયો, અહીંયા આઈના મોઢામાંથી શબ્દ નીકળવા હસીને બોલી હોલ, ત્યાં તો ખોનગની હામી મળે. અને ત્યાં ગામના પાદરમાં રાજાના સાંખડા વાળાના એકના એક દીકરા હોનંગને હરદોષ થયો. આમ ગામના પાદરમાં નજર કરીને જોયું, પણ ત્યાં તો પોતાના કુંવર સર્પદંશથી તરફડે છે. આ હોલના શબ્દો સાચા ઠર્યા. સાંખડા વાળાએ ઘોડા ઉપરથી પડતું મૂક્યું ભાઈ. પોતાના કુંવરનું માથું છેલ્લી વાર ખોળામાં લઈ લીધું, વાંકડિયા જુલ્ફામાં હાથ ફેરવ્યા અને સાંખડા વાળાએ દુહો કીધો
કે હે હોલ, હે આય, મારી ભૂલ થઈ ગઈ. સંસારમાં દુઃખ કેને કહેવાય એ મને આજ સુધી ખબર નહોતી. આજ મને ખબર પડી કે દુઃખ કોને કહેવાય. આજ મને વેદનાની ખબર પડી. મારો દીકરો મારી નજરની સામે વયો જાય છે અને હું એને રોકી નથી શકતો. મારા દીકરાને હું મરતો બચાવી નથી શકતો. આજ મેં જોયું દુઃખ કોને કહેવાય. અમે સર્વો સંસાર અરે તમે મોકલ્યું મેલી કરી. હું તો કિસે બંધાવું પાળ. આજ મારે શાયર ફાટ્યો ઈ સાંખડા. સાંખડા વાળો દરબાર કહે છે કે સંસારના માનવીઓ મારી ભૂલ થઈ. આજ સુધી મને ખબર નહોતી મોત શું કહેવાય, રોણું શું કહેવાય મને ખબર નહોતી. પણ આ હોલના શબ્દો સાચા પડ્યા. હું મારા રાજમાંથી રોવાનો નિયમ ઉપાડી લઉં છું. સૌ રૂબો સંસાર મોકલ્યું મેલી કરી. હું કિસે બંધાવું પાળ. આજ મારે શાયર ફાટ્યો સાંખડા. સાંખડા વાળા દરબારને શાયર છે એ હયાની મલપાથી એમ કહેવાય છે એક વેદનાની ધાર થાય છે, આહુડાની ધાર થાય છે. કે છે કે એકનો એક દીકરો આ હોલના હરાપ લાગવાથી વયો ગયો. આ હોલે સાંખડા વાળાનું રાજ મૂકી દીધું. પોતાના ધણીના અગ્નિ સંસ્કાર કરી અને વાંકાનેરની પાસે આવી અને આઈએ જીવતા હમાત પોતાના ધણી રાજદેવ માધલની પાસે લઈ લીધી. અને આજે પણ આ હોલનું મંદિર વાંકાનેર પાસે આ હોલની પૂજા થાય છે અને આ હોલ પૂજાય છે. ત્યારે એના માટે ચારણી સાહિત્યનો દુહો એમ કે છે